हेलो फ्रेंड्स, आज આપણે ફરાળી શાક બનાવીએ છીએ બટેટાનું। તો અહીંયા આપણે ગેસ ચાલુ કરેલ છે, તેની ઉપર આ રીતે કુકર મૂકેલો છે અને તેમાં આપણે 1 થી 1.5 ચમચા જેટલું તેલ મૂકીશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં અડધી ટીસ્પૂન જીરું નાખીશું, પછી 1 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને પછી આપણે બટેટાને ઝીણા ઝીણા સુધારી લીધા છે તો તેમાં આપણે વઘાર કરીશું। હવે આપણે તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું। હવે આપણે અહીંયા મસાલા કરીશું, તો આમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલી મરચાંની ભૂકી નાખીશું। તીખું મોરું તમારે તમારા ટેસ્ટ મુજબ તમે કરી શકો છો। હાફ ટીસ્પૂન હળદર નાખીશું। મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો। હું અત્યારે અહીંયા પોણી ચમચી મીઠું નાખું છું। હવે અહીંયા મેં 1 ટમેટાને આ રીતે ખમણીને લીધું છે, ખમણ કરીને નાખું છું, જેથી તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે શાકમાં અને શાકનો કલર પણ બહુ સરસ આવે છે। તો અહીંયા આપણા ફરાળી શાક વઘારાઈ ગયું છે। હવે આપણે તેને બંધ કરી અને 2 સીટી વગાડી દઈશું। હવે અહીંયા આપણે છે ને હાથીનો જે રાજગરાનો લોટ આવે છે તે 200 ગ્રામનું પેકેટ આવે છે, તે પેકેટ હું અહીંયા લઉં છું ભાખરી કરવા માટે। આપણે ભાખરી ને બટેટાનું શાક બનાવીએ છીએ ફરાળી। હવે અહીંયા ભાખરીમાં અડધી ટીસ્પૂન મીઠું નાખું છું, હાફ ટીસ્પૂન જીરાનો પાવડર નાખીએ, શેકેલ જીરાનો પાવડર નાખીએ છીએ। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ તો થોડું થોડું પાણી લઈને બાંધવાનું, એકસાથે પાણી નાખવાનું નથી, કારણ કે રાજગરાનો લોટ એકદમ ઓલો હોય છે ગ્લુટનવાળો, જેથી કરીને તે પાણી નાખીએ તો બહુ જ ઢીલો થઈ જાય છે, એટલે આપણે કઠણ જ એકદમ બાંધવાનું છે। એટલા માટે જેમ જોઈએ તેમ જ થોડું થોડું પાણી નાખતા રહેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધ્યો તો આ રીતે કઠણ હવે બંધાઈ જવા આવ્યો છે, કારણ કે રાજગરાના લોટમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોય છે, જેથી પાણી વધારે પડી જવાથી તે એકદમ ઢીલો બની જાય છે। એટલે આપણે અહીંયા ભાખરી બનાવી છે તો એકદમ ઢીલો ન ચાલે એ હિસાબે તો આપણે આ રીતે કઠણ લોટ બાંધીએ છીએ। તમે અહીંયા જોઈ શકો છો કે આપણે 200 ગ્રામ લોટમાંથી આ રીતે મીડિયમ સાઇઝના ગોળા કરીએ તો 4 આપણી ભાખરી બનશે। મીડિયમ સાઇઝની આપણે 4 ભાખરી થશે આમાંથી। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગેસ ચાલુ કરેલ છે, તેની ઉપર તાવડી મૂકેલી છે અને હવે આપણે તાવડીમાં આ રાજગરાના લોટની આપણે ભાખરીને શેકીશું। હવે આપણે તેને જોશું, ધીમે ધીમે ઉખાડતા જઈશું। તો આ રીતે આપણી ભાખરી એક સાઈડ થઈ ગયેલ છે, તમે જોઈ શકો છો। હવે આપણે પલટાવીને બીજી સાઈડ શેકવા રાખેલી છે। હવે અહીંયા આપણે બીજી સાઈડ પલટાવશું તો તમે જોઈ શકો છો કે આપણી ભાખરી સરસ મજાની બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન એવી થઈ ગયેલ છે। તો હવે આપણે તેને કાઢી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે સહેલાઈથી વણાઈ જ જાય છે। કદાચ ન વણાય તો પાટલા ઉપર 1 થી 2 ટીપા જેટલું સેજ તેલ નાખી દેવાનું, જેથી કરીને ચોટે નહીં। આવી નાની નાની ટિપ્સને તમે ફોલો કરીશો તો એકદમ સરસ એવી તમારી ભાખરી બનશે। તો અહીંયા આપણે શ્રાવણ મહિનો ચાલે છે, તેથી આપણે અહીંયા ફરાળી થાળી બનાવેલી છે, તો એમાં આપણે રાજગરાની ભાખરી બનાવેલી છે, સાથે તમે જોઈ શકો છો કે બટેટાનું રસાવાળું શાક બનાવેલું છે, સાથે આપણે કેળાનું રાયતું બનાવેલું છે અને સાથે આપણે મરચાં બીની ચટણી। તો અહીંયા આપણી આ ફરાળી થાળી રેડી છે। બટેટાનું રસાવાળું શાક, રાજગરાના લોટની ભાખરી, કેળાનું રાયતું અને મરચાં બીની ચટણી। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી આ પ્લેટ તૈયાર છે, ફરાળી પ્લેટ। તો તમને મારી આ ફરાળી પ્લેટનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા। ઓકે ફ્રેન્ડ્સ, તો ફરી મળીશું નેક્સ્ટ નવી રેસીપી સાથે।